મોર્નિંગ, હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે પહોંચી ગયા હતા કન્યાકુમારી। કાલનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો। અને એ જો અત્યારે સનરાઈઝ થઈ ગયો છે। આજે ઉઠવામાં મોડું થઈ ગયું। આપણી ગાડી અહીંયા પાર્ક છે। કાલ રાતે અહીંયા જ સૂઈ ગયા હતા, પણ રાતે ગયા ત્યારે તો કોઈ જ હતું નહીં। અત્યારે ઘણો ટ્રાફિક થઈ ગયો છે અને અહીંથી જે સનરાઈઝ દેખાય એ બહુ સારો દેખાય, પણ આપણે સૂતા રહ્યા હતા। દરિયો મસ્ત છે, સામે ગાડી પાર્ક। સવારમાં જોઈએ કઈ રીતનું પ્લાનિંગ કરી છે। તમે આપણો વિડીયો જોતા રહેજો, કેમ કે તમને બધું જ જોવા મળશે આમાં। મિત્રો જોઈ લો, કન્યાકુમારીમાં ચાનો આનંદ। હા, ડોલી ચાય, ડોલી ચાય, ડોલી ચાય। ચલો, ડોલીની ચાય આવી ગઈ। હા, દરિયો કિનારો, અને આ જો આપણું અહીંયા ચા થાય। ચાય રેડી હે, આ જાઓ ફટાફટ। મજા આવે એવી ચા બનાવી છે, એકદમ રાજકોટ જેવી, પાઉં સાથે ચા। મિત્રો એક ફોલોવર મળી ગયા હતા એના સબરીમાલામાં સંઘમાંથી, તો ફોટો પડાવવા આવી ગયા કે તો મિત્રો હવે અહીંથી આપણે વિવેકાનંદ મેમોરિયલ જોવા જાશું, જે આગળ છે, અને જ્યાં બધી તપસ્યા વિવેકાનંદે કરીની બધું દેખાડે છે। અહીંયા અમે ગાડીને પાર્ક કરીને આગળ વધશું, કેમ કે એવું કહે છે કે રિક્ષા અથવા તમે અહીંથી ઇલેક્ટ્રિક વ્હીકલ મળે છે ઈવી, એ લઈને જાઓ એ સારું રહે છે। તો જોઈ છીએ હવે કે ઓટો કેટલામાં મળે છે અને શું આનું રેટ છે, એ બધું તમને આ વિડીયોમાં કહીશ। લીધી છે 20-20 રૂપિયાથી ઓટો મળી गई છે स्वामी विवेकानंद जी मेमोरियल જોવા માટે। सारी मंडली अभी इसमें बैठ गई, ये देखो। हाँ चलो, देखो सब लोग आ गए। तो મિત્રો વિવેકાનંદ મેમોરિયલ પહોંચી ગયા છીએ, અહીંયા પહોંચતા જે ગરમી અને ટ્રાફિક છે તમે જોવો। અને આ પૂરી લાઈન જોઈ લો, આ પૂરી લાઈન અહીંયા લાગેલી છે। ये आज देखिए पूरा, ये देखिए, ये हमारी मंडली आगे जा रही है। बाकी आप ट्रैफिक देखो, ये पूरी ये बाजार है। यहाँ पे देखिए 300 रुपया वाली टिकट है અને 75 रुपया। તો મિત્રો અહીંયા છે ને લાઈનમાં બધાઈને રહેવું પડશે, એક વ્યક્તિને। એવું નહીં કે ભાઈ હાલો લેડીઝ છે તો એને પાછળ તમે બેસાડી દો, બધાઈને લાઈનમાં લાગવું જ પડશે। તો વારાફરતી વારો બધાઈને આવશે। જે વ્યક્તિ લાઈનમાં હશે એમને ટિકિટ દેવામાં આવશે। તો આ એક થોડુંક એવું લાગ્યું કે ખોટું કહેવાય, કેમ કે લેડીઝને એને શું કામ આપણે લાઈનમાં ઉભા, ત્યાં જેન્ટ્સ લઈ અને ટિકિટ લઈ અને પછી આગળ વધારે। તો આ એક થોડુંક મેનેજમેન્ટમાં લાગ્યું કે ના, આની કરતા એક તો લાઈને મોટી થાય, બધા ઉભા રહી। તો પાણીથી માંડીને બધી વ્યવસ્થા અહીંયા છે, વોશરૂમની બધું અહીંયા છે। તો મિત્રો અહીંયા જોઈ લ્યો, આપણે 300 રૂપિયાની વીઆઈપી લાઈન લઈને પણ આટલી લાઈનમાં તો ઊભું રહેવું જ પડશે। ત્યાં જવાનું છે, અહીંયા જવાનું છે, ટિકિટ લઈ અને હવે જો આપણે લાઈનમાં ઊભા છીએ, અહીંથી બોટ કરી અને પછી બોટમાં બેસીને ત્યાં જવાનું। પાસે સામે છે પેલું ટાપુ દેખાય છે, ત્યાં અને ત્યાં છે કન્યાકુમારી। બોટ રેડી છે, હવે જો આમાં બેસીને આપણે જવાનું છે। આ ઉડીઓ જોઈ લ્યો અને બાકી આ દરિયો જો સ્કૂટી पे घूम के आए थे। મિત્રો જો આ બોટ આખી વળે ને એમાં આપણે જવાનું। બસ મોટી જ છે, આમ તો આવે છે જો ધીમે ધીમે। હમણાં આખી આમ પાર્ક કરીને પછી આપણે એમાં ચડવાનું છે। લોકલ ટ્રેનમાં જેમ બધા ચડે એમ જોઈ લ્યો, આ બધા ચડી ગયા। મિત્રો આપણે બેસી ગયા છીએ હવે, અને હવે વિવેકાનંદ મેમોરિયલમાં જાય છે। તો અહીંથી પવન તો એવો ગજબ આવે છે, ફટાફટ હવે તમે જો બધાને સેફટી માટે પણ પહેરાવી લીધા છે। તો આમ જોઈ લ્યો, આપણે નીકળી પડ્યા છીએ દરિયામાં। ખૂબ ગોળ ચક્કર લગાવીને આપણે જો વાં પાર્ક કરશે, દેખાડું તમને જો અહીંયા, અને વાંથી આપણે લીધા અને અહીંયા હવે મૂકી દેશે। મિત્રો પહોંચી ગયા છીએ આપણો સ્વામી વિવેકાનંદજી રોક મેમોરિયલ, અને જો આપણે વહાં જવાનું છે। અને તમને ખબર હોય કે આ મૂર્તિ અહીંયા કેમની છે તો જરૂર મેસેજમાં મતલબ કમેન્ટમાં કહેજો। મિત્રો પાછા અહીંયા 30 રૂપિયાની ટિકિટ લેવાની। તો આપણે 30 રૂપિયાનો પાછો ચાંદલો દઈ દીધો છે ને હવે પાછા આગળ આપણે વધીએ છીએ। આ જોઈ લ્યો, આખું વિવેકાનંદજી મેમોરિયલ રોક છે, અહીંથી ઉપર જવાનું વાહ છે। મિત્રો અહીંથી દરિયાનો નજારો જો કઈક અલગ જ છે। હા હા,
કન્યાકુમારીમાં આપણે પહોંચી ગયા હતા સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયબલમાં, પણ તમે જોઈ શકો છો કે મારું માઇક બંધ થઈ ગયું હતું, મને ખબર નહોતી, હું બળબડ કરે રાખતો હતો. પછી તો ભાઈ બધું મારું આ વ્યર્થ જ ગયું, પણ છતાં હું તમને વોઇસ ઓવર કરી અને તમને કહું છું કે હું ત્યારે શું બોલતો હતો. લગાતાર 3 દિવસ સુધી સ્વામી વિવેકાનંદજીએ અહીંયા તપસ્યા કરી હતી. સ્વામી વિવેકાનંદજીએ અહીંયા ઘણી સિદ્ધતા પ્રાપ્ત પણ કરી હતી અને અત્યારે તો આપણા ઇન્ડિયા માટે તીર્થ સ્થાન તરીકે ગણવામાં આવે છે. અને કન્યાકુમારી ગમે ત્યારે તમે આવો છો તો સ્વામી વિવેકાનંદજી રોક્સ જોવાનું ભૂલતા નહીં. અહીંયા કેમેરો અલાઉ નથી એટલે આપણે અંદર તો આપણે તમને દેખાડી જ નથી શકતા, પણ તમને અત્યારે બહારથી જેટલું આપણે દર્શાવી શકીએ એટલું અમે તમને મારા કેમેરાના માધ્યમથી દર્શાવીએ છીએ. અને આ જે આખું મંદિર બનેલું છે એ જ રોક્સ એટલે કે મોટો પથ્થર, એ જ પથ્થર ઉપર આખું મંદિર પણ બનાવેલું છે. તો ગમે ત્યારે આવો એક વખત તો 100% વિઝિટ કરજો. અને અહીંયા શાંતિ ભવન છે, એક મંદિર છે અને લાઇબ્રેરી છે, ઘણું ખરું એવું છે. જો તમે આવતા હોય તો આરામથી તમે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકશો. મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ સ્વામી વિવેકાનંદ મેમોરિયબલ રોક્સમાં. તો અહીંયા આગળ લખેલું જ છે કે ફોટોગ્રાફી અને પ્રોહિબિટેડ છે, એટલે અંદર નહીં લેશું કેમેરો. હવાનું જે દબાણ, આમ તો હવા કેટલી ફોન પકડવો તો મુશ્કેલ થાય, હવા છે. આજે તો આ માઇકે હેરાન જ કરી દીધા. પાછું માઇક મારું બંધ થઈ ગયું અને ખબર નહોતી. આ જો અત્યારે પણ હું બડબડ કરું છું, પણ હવે જે થયું એ कुछ कैलेंडर जैसा लग रहा है, आपको अगर पता है तो बताइए. તો મિત્રો એક વાત કરું, પાછું લાઈનમાં ઊભું રહી જાઓ, કેમ કે આપણી આગળ રિક્ષા ઊભી છે. હા, જો દરિયા ઉપર હાલે એવી રિક્ષા. તો બધું જ આપણે જોઈ બોઈને આવી ગયા. જો વાં ગયા હતા એ બધું જોઈ લીધું છે. હવે આપણે આગળ વધશું અને જોજો અમારા વિડીયોમાં આગળ શું થાય છે. લાઇટિંગ શો અને સાઉન્ડ શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થાય. તો હવે આપણે કન્યાકુમારીને કહી દઈએ બાય બાય અને કાશ્મીર નીકળશું, પણ ક્યારે એ જોઈ. પણ અત્યારે નેક્સ્ટ સ્ટોપ ક્યાં થાય તમે વિડીયોમાં જોતા રહેજો. રોડ રાઇડર 68 અમારી સાથે હતા. હવે એ અહીંથી અલવિદા લઈ કન્યાકુમારીમાં સાથે મળી કેમ્પિંગ કરી. તો હવે ચાલો અહીંથી આગળ વધીએ. સો મિત્રો અત્યારના વાગ્યા છે 4 અને આપણે કન્યાકુમારીથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ રામેશ્વરમ ધનુષકોડી તરફ. તમને ત્યાં આપણે દેખાડશું રામજીએ, જય શ્રી રામજીએ જે પુલ બનાવ્યો તો વાનર સેના દ્વારા, એ તમને દેખાડવાના છે. વિડીયો જોતા રહેજો. આજે રાતનો આપણે સ્ટે ક્યાં કરી, કઈ રીતે કરી, શું કરવાના, બધું તમને મજા આવે. અને કન્યાકુમારીથી રામેશ્વર કઈ રીતે જવાય એ પણ તમને આ વિડીયોમાં જોવા મળી જશે. કન્યાકુમારીથી રામેશ્વરમનું ડિસ્ટન્સ છે 300 કિલોમીટર. સો મિત્રો આપણે જેવા કન્યાકુમારીથી 3 થી 4 કિલોમીટર નીકળી એટલે અનાની સીએનજીની એજન્સી મળી જશે તમને, ઇન્ડિયન ઓઇલની. અને નીકળતા તમને તરત જ રાઈટ ઉપર તમે જોશો ને એટલે તમને લેફ્ટ ઉપર તમને સીએનજી થોડુંક જ વળીને આવવાનું છે. એટલે ઇન્ડિયન ઓઇલમાં અનાની સીએનજી એજન્સી.
સો મિત્રો, કન્યાકુમારીથી રામેશ્વરમ જવા માટે નેશનલ હાઈવે 44 લેવાનો છે, જે સીધો 80-90 કિલોમીટર સ્ટ્રેટ આવો જ સરસ તમને હાઈવે મળશે. અને 80-90 કિલોમીટર પછી તમારે લેફ્ટ કે રાઈટ ટર્ન લેવાનો છે. હું તમને ટર્ન આવે ને ત્યારે બતાવું છું. રાઈટ ટર્ન લેવાનું, રાઈટ. સો મિત્રો, આપણે અહીંથી નીચે ઉતરીને રાઈટ તરફ વળવાનું છે. બે રસ્તા છે, બાયપાસ ને સિટીનો. પણ આપણે હવે સિટી ના રોડેથી જાશું, કેમ કે આપણે હવે સ્ટે લેવાનો છે આજે, એટલા માટે થઈને. સાઉથમાં આજે સિવલાપરી એક ગામ છે, વિલેજ છે, ત્યાં આપણને રોકાવાનો મોકો મળ્યો અને આજની કેમ્પિંગ આપણે અહીંયા કરવાના છીએ. આપણું અહીંયા હરતું ફરતું ઘર ઓપન થઈ ગયું અને જો આજે કંઈક ચટપટું બનાવશું ફટાફટ. મસ્ત મજાનું લોકેશન મળ્યું છે, વાં જોઈ લ્યો. અહીંયા મહાદેવજીનું મંદિર છે અને આપણે અહીંયા જ આપણું કિચન ઓપન કર્યું કે ભાઈ આજે છે ને મહાદેવજીના શરણમાં આપણે રહેશું અને નાઇટ કેમ્પિંગ કરશું. મિત્રો, અત્યારે આપણું કિચન ઓપન થઈ ગયું છે સાઉથના સિવલાપરી ગામમાં. રોડ રાઇડર સેક્સી આ ઘૂમના ફીરના અને આપણે ગુજ્જુ કપલ ટ્રાવેલરનું મહાદેવજીના ચરણોમાં અહીંયા આપણું કિચન ઓપન થઈ ગયું. મસ્ત મજાનું અહીંયા આજે જમવાનું બનાવશું અને એવી કેમ્પિંગ કરશું. વિડીયો જોવો એટલે તમને મોજ ના આવે તો પૈસા પાછા. આ વિડીયો જોઈને તમે મોજ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જોઈ લ્યો કંઈક આ જ રીતે આપણું માહોલ બની જાય. આપણું ગાડી ખુલે એટલે લોગો જો આવી જાય. સિલવાપરી ગામ છે સાઉથનું અને ત્યાં આપણું કિચન ઓપન થઈ ગયું. કાજુ વાત કરે છે બધાના ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા કે અમારું શું છે શું નહીં. વાં મહાદેવના મંદિર પાસે મળી જાય ને એટલે આપણને મજા જ આવી જાય. તો મિત્રો, જો આપણી મેગી બનવા માંડી અને મેગી બનીને રેડી છે. અહીંયા 5 મિનિટ વાળી આપણી મેગી. આ કેમ્પિંગમાં સૌથી સરળ ને જલ્દી બનવા વાળી મેગી મજા આવે. તો સાઉથના ગામમાં આપણી મેગી રેડી. મિત્રો, આ મંદિરની પેલા જે રથ પડ્યો એ તો જો. આહ, કેવડો મોટો રથ છે. મહાદેવજીનું મંદિર છે પણ કેવડું મોટું છે જોઉં તો વળી. અત્યારે તો કદાચ બંધ થઈ ગયું લાગે છે. આ મંડળી જામી ગઈ છે. જો વાતું ચીતુના વડા કરશે અને ગોટા અને મેથીના ભજીયા કંઈક ને કંઈક भजिया बनावसे आ लोग. तो विलेज में यहाँ पे हमारी कार पार्क है और यहाँ पे देखिए कहाँ क्या फुटबॉल खेला जा रहा है. नहीं, ये वॉलीबॉल है, फुटबॉल नहीं. देखिए, हाँ सही है. हाँ, चला गया. क्या बेहतरीन वाला खेल है. देखिए दोस्तों, मतलब एक गांव में गांव की मजे ले रहे. देखो, आहा, है हाँ हाँ, સહી સહી. મિત્રો, આપણો બેડ અહીંયા લાગી ગયો છે. અહીંયા બધા જ બેઠા છે આરામથી. મેં કીધું એટલી વારમાં ફટાફટ બેડ લગાવી દે અને બેડ લાગી ગયો તો હવે સુવાની અહીંયા તૈયારી થશે. જોઈ લ્યો.